નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। દ્વારકામાં શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી। રાજ્યમાં વધ્યું વરસાદનું જોર। રેશન કાર્ડ ધારકો ગભરાશો નહીં તથા વાહન ચાલકો માટે મોટી ખુશખબર। એક પણ ખેડૂતોને ખાતરથી વંચિત નહીં રહે। કેવી રીતે થશે ખેડૂતોની આવક બમણી? પાન કાર્ડ બંધ, સરકારનો મોટો નિર્ણય। ટેરિફ વચ્ચે પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત તથા ખેડૂતોના ખાતામાં નહીં આવે પીએમ કિસાનના 21મા હપ્તાના પૈસા। શું છે આજે સોનાના ભાવ અને પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયા પેન્શન? આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વધ્યું વરસાદનું જોર। આ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા અત્યારે બોલાવી રહ્યા છે ધમાકેદાર એન્ટ્રી। ગુજરાતમાં મિત્રો અત્યારે વાત કરીએ તો તહેવારોની સિઝન ચાલી રહી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પણ કરવામાં આવી છે। રાજ્યમાં એક સાથે અત્યારે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાત રાજ્યમાં નોંધાવાનો છે તેવું હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના પૂરેપૂરી। 18 ઓગસ્ટના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ અને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। આ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, તાલાળા, અમરેલી, ખાંભા, જૂનાગઢ, વંથલી અને સાવરકુંડલામાં આજે ધમાકેદાર વરસાદ પડ્યો છે। વરસાદ થતાં અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને વરસાદથી કપાસ અને મગફળી સહિતના પાકોને પણ અત્યારે ફાયદો પહોંચવાનો છે, કારણ કે છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લીધો હતો। ત્યારબાદ અત્યારે ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વધ્યું વરસાદનું જોર। આ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા અત્યારે બોલાવી રહ્યા છે ધમાકેદાર એન્ટ્રી। ગુજરાતમાં મિત્રો અત્યારે વાત કરીએ તો તહેવારોની સિઝન ચાલી રહી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પણ કરવામાં આવી છે। રાજ્યમાં એક સાથે અત્યારે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાત રાજ્યમાં નોંધાવાનો છે તેવું હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના પૂરેપૂરી। 18 ઓગસ્ટના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ અને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। આ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, તાલાળા, અમરેલી, ખાંભા, જૂનાગઢ, વંથલી અને સાવરકુંડલામાં આજે ધમાકેદાર વરસાદ પડ્યો છે। વરસાદ થતાં અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને વરસાદથી કપાસ અને મગફળી સહિતના પાકોને પણ અત્યારે ફાયદો પહોંચવાનો છે, કારણ કે છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લીધો હતો। ત્યારબાદ અત્યારે ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। સરકારનો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે મિત્રો અત્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ વ્યક્તિઓને એલપીજી ગેસ સિલિન્ડર પર સબસિડી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 14 કિલોગ્રામ જે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર પર સરકાર દ્વારા 300 રૂપિયા સબસિડી ચાલુ રાખવાને અત્યારે મંજૂરી તો આપી દેવામાં આવી છે, પરંતુ આ સાથે સરકારે આ યોજનામાં એક મહત્વપૂર્ણ બદલાવ પણ કર્યો। સરકારે નાણાકીય વર્ષ 2025-26 થી ઉપલબ્ધ રહેશે, પરંતુ તેનો લાભ હવે વધુમાં વધુ 9 વખત સિલિન્ડર ભરાવવા પર રહેશે। એટલે કે મિત્રો જે સરકાર દ્વારા તમને વર્ષના 12 સિલિન્ડર આપવામાં આવતા હતા, તેમાંથી માત્ર હવે 9 સિલિન્ડર પર જ સરકારની સબસિડીનો લાભ તમે ઉઠાવી શકશો। 9 બાટલા ઉપરાંત તમે જે પણ એલપીજી ગેસ સિલિન્ડર ભરાવશો તેના પર સરકારની સબસિડી લાગુ થશે નહીં। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। દર મહિને 5,000 રૂપિયાની સહાય।
જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવીને મહત્તમ સરકાર પાસેથી 5000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવવા માંગો છો તો આ સરકારી યોજનાનું નામ એટલે કે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને તમારે ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવશે. અત્યારે વર્તમાન નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ દર મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગતું હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું માત્ર રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું સરકારની અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું રહેશે. જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે. ત્યારબાદ સરકાર દ્વારા તમને દર મહિને એક ખાતરીપૂર્વકની અમાઉન્ટ તમારા બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, પેટ્રોલ ડીઝલથી હવે મળી જશે છુટકારો. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી તથા રાજ્ય મંત્રી નીતિન ગડકરીએ અત્યારે સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે આગામી સમયમાં દેશના રસ્તાઓ ઉપર પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ નહીં પરંતુ 100% બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડવાના છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં સંપૂર્ણ ગાડીઓ પર પેટ્રોલ ડીઝલની સ્થાને બાયોડીઝલ અથવા ઇલેક્ટ્રિક કરવાનો પ્લાન રહેલો છે. ભવિષ્યનું ફ્યુલ ગણાતું અને કહ્યું કે તે માત્ર પ્રદૂષણ ઘટાડશે જ નહીં પરંતુ દેશની વિદેશી તેલ પર નિર્ભરતા પણ ઘટાડશે. ગડકરીએ કહ્યું કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ પણ અત્યારે ઓછું થાય છે. સરકાર દ્વારા અત્યારે જ પેટ્રોલમાં પણ ઇથેનોલની માત્રા વધારી દેવામાં આવી છે. સરકાર દ્વારા આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોથી લોકોને છુટકારો આપવામાં આવશે. ત્યારબાદના મોટા સમાચાર, વાહન ચાલકો અત્યારે દરેક ધ્યાન આપે. NHAI દ્વારા 15 ઓગસ્ટથી 3000 રૂપિયાના વાર્ષિક ફાસ્ટેગ પાસની સુવિધા શરૂ થઈ રહી છે. આ પાસ સરકાર દ્વારા 1 વર્ષ અથવા 200 ટ્રીપ માટે માન્ય રહેશે. ત્યારબાદ તે સામાન્ય ફાસ્ટેગમાં ફેરવાઈ જશે. આ પાસનો ઉપયોગ ફક્ત તે વાહનો માટે થઈ શકશે કે જેના પર તે નોંધાયેલ હોય. જો તેને કોઈ અન્ય કોઈ વાહન પર વધારવામાં આવે તો તાત્કાલિક તે ડીએક્ટિવ થઈ જશે. આ સુવિધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાઝા પર લાગુ પડશે. તેનાથી લગભગ 2000 રૂપિયાથી લઈને 4000 રૂપિયા સુધીનો વાહન ચાલકોને ફાયદો થવાનો છે. સરકાર દ્વારા અત્યારે 15 ઓગસ્ટથી 3000 રૂપિયાનો વાર્ષિક પાસ ફાસ્ટેગ રજૂ કરવામાં આવશે, જેનો ઉપયોગ તમે 200 ટ્રીપ સુધી કરી શકશો. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, પીએમ ફસલ બીમા યોજનાને લઈને આજે ખેડૂતોના ખાતામાં મોટી રકમ જમા થવાની છે. આ રકમ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ જારી કરવામાં આવશે, જેનો લાભ 30 લાખ ખેડૂતોને મળવાનો છે. મિત્રો, આ માહિતી આપતા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક વિડીયો પણ શેર કર્યો. તેમણે એક્સ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો જેમાં તેઓએ જણાવ્યું છે કે આપત્તિથી પીડિત લગભગ 30 લાખ ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે. હવે એ જાણીએ છીએ કે ખેડૂતો જેના પર આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવે તે પીએમ ફસલ બીમા યોજના શું છે. પીએમ ફસલ બીમા યોજના કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના એવી પરિસ્થિતિમાં ખેડૂતોને મદદ માટે શરૂ કરાઈ છે જ્યારે કુદરતી આફત હોતી તેમની ખેતીઓના પાકને નુકસાન થાય. આ યોજના હેઠળ વરસાદ, પૂર, મોટા તોફાનથી પાકને થયેલા નુકસાન માટે સરકાર દ્વારા હવે પ્રીમિયમ ચૂકવ્યા બાદ તેના પર તમને વીમો મળવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, અમેરિકા પર 50% ટેરિફ લગાવવાનો ભારતે કર્યો પ્લાન. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 50% ટેરિફ લાદવામાં આવ્યા બાદ ભારતે પણ અત્યારે વળતો જવાબ આપવાની મિત્રો તૈયારીઓ શરૂ કરી દીધી છે. હિન્દુસ્તાન ટાઈમના અહેવાલ મુજબ ભારતે પણ કેટલાક યુએસ ઉત્પાદકો પર 50% ટેરિફ લાગવાની યોજના બનાવી લીધી છે. ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદનારને કારણે અમેરિકાએ ભારતીય સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય ઘણા ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.
ત્યારબાદ અત્યારે સમગ્ર દુનિયામાં વેપારના અને ધંધાના નિયમો બદલાઈ ગયા છે, પરંતુ ભારતે પણ અમેરિકાનો આ કડક શબ્દોમાં જવાબ આપવા માટે અત્યારે અમેરિકન વસ્તુઓનો બોયકોટ કરવા અને 50% ટેરિફ લાગવા માટે અત્યારે સરકારે યોજના ઘડી લીધી છે. ત્યારબાદના મોટા સમાચાર, સોના ચાંદીની કિંમતમાં ઘટાડો. આજે સોના અને ચાંદીની કિંમતના ભાવમાં ઘટાડો થયો. 24 કેરેટ ગ્રામ સોનું આજે 741 રૂપિયા સસ્તું થઈ ગયું છે અને તેનો ભાવ 1,02,01 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો. બીજી તરફ ચાંદી આજે 424 રૂપિયા ઘટીને 1,14,380 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધી રહ્યા હતા, પરંતુ આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોના અને ચાંદીને લઈને આપવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો મિત્રો આ ખબર તમારા માટે છે, ખાસ ધ્યાનથી સાંભળજો. ગુજરાતમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરમાં અપાત્ર NFSL હેઠળ રેશન કાર્ડ ધારકો સામે અત્યારે સરકાર